જય શ્રી કૃષ્ણ. આની આગળના વિડીયોમાં આપણે એવું જોયું કે ગુણનિધિને શિવ પૂજાનો અને શિવાલયમાં દીપદાન કર્યાથી કેવી સદગતિ પ્રાપ્ત થઈ. મિત્રો, આ ગુણનિધિને લેવા આવેલા જે યમદૂતો છે એ જ્યારે શિવના પાર્ષદોનો ઉપદેશ સાંભળી અને યમરાજની પાસે ગયા ત્યારે યમરાજાની સામે એ યમદૂતોએ એવું પૂછ્યું કે મહારાજ, જો કર્મ પ્રમાણે ફળ આપવાનું હોય તો પછી ગુણનિધિને નરકની યાતના કેમ ન મળી? તમે અમને ઉપદેશ કરો કે કયા વ્યક્તિઓને અમારે યમના દ્વારે નરકમાં નથી લાવવાના. અને ત્યારે ધર્મરાજાએ યમદૂતોને ઉપદેશ કર્યો છે કે હું જેની લાક્ષણિકતા આપને જણાવી રહ્યો છું એ કોઈ વ્યક્તિને તમારે નરકના દ્વારે લાવવાના નથી. અને એમાં કોણ છે? કહે છે કે જે વ્યક્તિએ પોતાના મસ્તકની ઉપર ત્રિપુંડ ધારણ કર્યું હોય એવા વ્યક્તિને ક્યારેય નરકના દ્વારે ન લાવવા. પછી પોતાના શરીરને જેણે ભસ્મથી રંજિત કર્યું હોય, એટલે જેણે ભસ્મ સ્નાન કર્યું હોય, આવા અઘોરીઓ, આવા યોગીઓને આપણે જોયા છે, તો એમને ક્યારેય યમયાતના નથી થતી. પછી જે વ્યક્તિએ શિવનો વેશ ધારણ કર્યો હોય, એટલે મસ્તક ઉપર જટા ધારણ કરી હોય અને કદાચ એ વેશ એ આજીવિકા પૂરતો હોય, ફક્ત પેટ ભરવા માટે હોય, તો પણ એને યમયાતના નથી થતી. જે વ્યક્તિએ પોતાના ગળામાં રુદ્રાક્ષ ધારણ કર્યો છે એ વ્યક્તિને ક્યારેય યમયાતના નથી થતી. અને સૌથી મોટી વાત કે જે વ્યક્તિ દંભ કરી અને આ રુદ્રાક્ષ વગેરે ધારણ કરે, ત્રિપુંડ વગેરે ધારણ કરે, અને જે વ્યક્તિ આવી રીતે ભસ્મ ધારણ કરે, આવા વ્યક્તિઓને પણ યમયાતના થતી નથી. મિત્રો, આ બધી વસ્તુ એ સમજાવે છે. તુલસીદાસજી રામચરિત માનસમાં જે પ્રમાણે આપણને આદેશ આપે છે કે ભાય કુભાય અનખ આલસહુ નામ જપત મંગલ દિશિદસહુ, એવી રીતે ભાવથી કે કુભાવથી દંભ કરવા છતાં પણ જો તમે શિવની સાથે જોડાયા છો તો તમને ક્યારેય યમયાતના થતી નથી. આ જ રીતે શિવ પુરાણના નવા શ્લોકોની સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.